વડોદરાના નવલખી મેદાન ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં શ્રદ્ધાપૂર્વક જોડાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મહોત્સવ આધ્યાત્મિકતા અને રાષ્ટ્રહિતનું સમન્વય છે. આ કથા ઉત્સવ સાથે બિઝનેસ એક્સપો, બિઝનેસ મીટ, બિઝનેસ સમિટ તથા ઇન્ટરનેશનલ લીડર્સ કોન્ક્લેવનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ ભી વિરાસત ભીના મંત્રને વેગ આપે છે. મુખ્યમંત્રીએ વીર બાળ દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના અડગ ધર્મપ્રેમ અને બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ પુષ્ટિમાર્ગ દ્વારા આપેલા અમૂલ્ય વારસાને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન આધુનિક સમય સાથે તાલ મિલાવીને આગળ વધારી રહ્યું છે. વિકસિત ભારતના મુખ્ય 4 આધારસ્તંભ પૈકી મહત્વનો આધારસ્તંભ યુવાશક્તિ, એકતા અને આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી કાર્યરત રહે તેનું પ્રોત્સાહન આપતો આ મહોત્સવ છે. તેમ કહીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગ્લોબલ આઇડિયાઝ એક્સચેન્જ માટેની પ્લેટફોર્મ બની ગઈ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાંથી પ્રેરણા લઈને જુદા જુદા ઉદ્યોગ ક્ષેત્રો અને વિવિધ સમાજોએ પણ આવી સમિટની શરૂઆત કરી છે અને સમાવેશી વિકાસનો અભિગમ અપનાવ્યો છે, તેમ ભૂપેન્દ્રભાઈ પટેલે મક્કમપણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2025નું વર્ષ ભારતના ગૌરવને ઉજાગર કરનારું રહ્યું છે, તેમ સગર્વ કહીને તેમણે આ વર્ષે સરદાર સાહેબ, રાષ્ટ્રગીત વંદે માતરમની રચના અને ભગવાન બિરસા મુંડાજીના 150 વર્ષ પૂર્ણ થવાના ત્રિવેણી સંગમ સાથે વ્રજધામ સંકુલના 25 વર્ષની ઉજવણીનો શુભ સંગમ થયો હોવાનું જણાવ્યું.